ગુજરાતીના પેપર માટે કેટલીક લાસ્ટ મિનિટ સ્ટ્રેટેજી। મિત્રો, જેવું પેપર તમારા હાથમાં આવે ને, પહેલાં તો શાંતિથી પેપરને આખું વાંચી જાઓ અને વિચારો કયો વિભાગ તમને સૌથી વધારે આવડે છે। એ વિભાગને આપણે પહેલાં લખીશું। હવે એ ધ્યાન રાખવાનું છે કે વિભાગમાં જે સેક્શન હોય એને આપણે ક્રમ અનુસાર લખીશું। ક્રમ અનુસાર લખવાથી થશે એ કે પેપર ચેકરને પેપર ચેક કરવામાં વધારે સરળતા રહેશે। હા, પેપર લખતી વખતે આપણે એ ધ્યાન રાખીશું કે એકનો એક શબ્દ, એકનો એક વાક્ય વારંવાર રિપીટ ન થવું જોઈએ। પેપરમાં આપણને જેટલું માંગ્યું છે, એક વાક્યમાં જવાબ માંગ્યો છે તો એક વાક્યમાં, બે વાક્યમાં જવાબ માંગ્યો છે તો બે વાક્યમાં લખીશું। પેપર લખતી વખતે ચેક ચાક ન થાય એનું ખાસ ધ્યાન રાખવું। એટલે જ નિબંધ જેવા પ્રશ્નો હોય તો રફ કામમાં સૌથી પહેલાં મુદ્દા લખી લેવા અને એ મુદ્દા અનુસાર તમારે તમારો નિબંધ લખવો જોઈએ, જેથી ચેક ચાકને ટાળી શકાય।